જે પણ રેલીમાં જાઓ, જે પણ સંગઠન સાથે જોડાઓ, એમને તમે તમારી બાહેધરી આપો કે તમે જો આવું ઉગ્ર આંદોલન કરશો ને એનું રિઝલ્ટ મળશે તો 100% અમે આવીશું. કારણ કે સમય તમારો માગે છે ને, સમય આપણો માગે છે. રેલીમાં, આવેદનમાં તો મારો હક બને છે કે હું જે સમય આપવા માંગુ છું દેશ રાષ્ટ્ર માટે, એ ક્યાંક કારગર નીકળે, ક્યાંક કારગર જવો જોઈએ. માત્ર ને માત્ર વાતું છે આટલા 5200 આવેદનોમાંથી અને બીજી ઘણી મૌન રેલીઓ કાઢી અને પૂતળા બાળ્યા, કોઈ રિઝલ્ટ જમીન ઉપર મળ્યું નહીં. તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ. એ સંગઠનને તો ખ્યાલ હોય જ, એને ઉપરથી કહેવામાં આવે છે. તો હવે હું ને તમે નાગરિક તરીકે ક્યારે નીકળશું? આપણે કોઈ સંગઠનમાં નથી નીકળવું, જોડાવું નથી, કોઈ રાજનૈતિકમાં નથી જોડાવું. બસ આપણે એક સંકલન કરવું છે. એ સંકલન હવે હું કરવા માંગુ છું. અને જે પણ દેશવ્યાપી, સમાજવ્યાપી સંસ્થાઓ હોય, દેશવ્યાપી, સમાજવ્યાપી કોઈ પણ એવા દુર્ગુણો છે, એને સમાજની અંદર જાહેરમાં આપણે ખુલ્લા કરવા છે અને જાહેરમાં બધાના મત રાખવા છે. જે કાર્યકર્તા જે સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એવા લોકોને આપણી સમક્ષ લઈ આવવા છે, એમના પ્રશ્નના જવાબના હલ કરવા છે. મારે ને તમારે કોઈ પાર્ટી સંગઠનની હવે આપણે જરૂર નથી.